સ્વામિત્રણ જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારા દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમરાજ જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોડીશું પણ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનો શુભ પંચાંગ. આ તારીખ છે 31/8/2026 સોમવાર, શ્રાવણ ત્રીજ તિથિ છે. આજની તિથિને ગુંગુ કુંજિકા ત્રીજ તરીકે ઓળખવામાં આવે છે. આજે ફુલકારી વ્રત પણ આજથી શરૂ થાય છે. આજે પંચક ઉતરી જશે. આજે સંકટ ચતુર્થી છે. આજે ચંદ્રના દર્શન રાત્રે 8:50 થશે. આજે બોળ ચોથ છે. આજે ગૌ પૂજનનું બહુ જ મહત્વ હોય છે. આજે બહુલા ચોથ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે ભગવાન શંકરની લીલા મગ ચડાવવાનું બહુ જ મહત્વ હોય છે. આજના દિવસે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે ત્રીજ. આ ત્રીજ તિથિ આજે સવારે 8:52 પૂર્ણ થઈ જાય, ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ચોથ તિથિ ગણાશે. ચોથ તિથિ પહેલી તારીખે સવારે 7:43 પૂર્ણ થઈ જશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે રેવતી. આ રેવતી નક્ષત્ર આજે મળસ્કે 3:46 શરૂ થાય છે અને આવતીકાલે મળસ્કે 3:25 પૂર્ણ થઈ જશે. આવતીકાલે મળસ્કે 3:25 પછી જે બાળકનો જન્મ થશે એનું અશ્વિની નક્ષત્ર ગણાશે. આ અશ્વિની નક્ષત્ર બીજી તારીખે મળસ્કે 3:43 પૂર્ણ થઈ જશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે ગંડ યોગ. આજે મળસ્કે 3:46 શરૂ થાય છે. આવતીકાલે મળસ્કે 1:51 પૂર્ણ થઈ જશે. આવતીકાલે મળસ્કે 1:51 પછી જે બાળકનો જન્મ થાય વૃદ્ધિ યોગ ગણાશે. આ વૃદ્ધિ યોગ પહેલી તારીખે રાત્રે 11:59 પૂર્ણ થઈ જશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વિષ્ટિકરણ. આજે સવારે 8:52 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું બહુકરણ ગણાશે. આ બહુકરણ રાત્રે 8:20 પૂર્ણ થઈ જશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મીન રાશિ નક્ષત્ર આવે છે દ મીન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે. મિત્રો, આ મીન રાશિ આજે આખો દિવસ રહેશે. પહેલી તારીખે મળસ્કે 3:25 પૂર્ણ થઈ જશે. ત્યાં સુધી જે બાળકોને જન્મ થશે એ બધાની રાશિ મીન છે. રાશિ તિથિ વાર નક્ષત્ર કરવાનું બહુ જ મહત્વ છે. મિત્રો, એમાં જેનો પણ જન્મ થાય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો, જીવન સરળ બની જશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રોમાં ઘર પરમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે સવારમાં ઉઠી સૌથી પહેલા આજનો સુગંધ કરી લો. આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજના દિવસે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરમાંથી કોઈ પણ સદસ્ય છે એમને કોઈ ઘરમાં વડીલોની, નાના બાળકોની કોઈની પુણ્યતિથિ હોય તો એ પુણ્યતિથિ હોવાને કારણે આજે ગાયને, કૂતરાને, કાગડાને ખવડાવવું જોઈએ, બ્રાહ્મણોને અન્નદાન કરવું જોઈએ, ભિક્ષુકોને અન્નદાન કરવું જોઈએ, આખા પરિવાર સાથે બેસીને ભોજ કરવો જોઈએ. ભગવાન શંકરના મંદિરે જઈ પીપળાની ફરતે દૂધ, જવ, પાણી ચડાવી ત્યાં દીવો કરી ભગવાનને પ્રાર્થના કરવાની, નારાયણને કે મારા પિતૃને મોક્ષ ગતિ આપે. અને ત્યાર પછી ચોખ્ખું પાણી મહાદેવને ચડાવીને ત્યાં પણ પ્રાર્થના કરવાની. આટલું આજે કરવાથી પિતૃ તૃપ્ત થાય છે, પિતૃને મોક્ષ મળતો હોય છે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરમાંથી કોઈ પણ સદસ્ય કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જવું છે, કોઈ પરીક્ષા આપવા, કોઈ યાત્રા પ્રવાસ માટે જવું છે, કોઈ વિદેશમાં જવું છે, આજે કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી, કોઈની સગાઈ, કોઈની છઠ્ઠીની પૂજા હોય, એવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય એ કાર્ય કરતા પહેલા આપણે જોગેશ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ આજે વારનો સુગંધ જોઈ લો અને તે કર્યા પછી કાર્ય કરવા જશો તો સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. એમ તો આજે સોમવાર છે. ઘરેથી નીકળો છો તો માને વંદન કરી નીકળો, પક્ષીને દાણા નાખી દો, એનાથી લક્ષ્મી પ્રાપ્ત થાય છે, દરિદ્રતા દૂર થાય છે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે એક ચોક્કસ શુભ સમય છે તે આપણે જોઈ લઈએ. સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સવારે 9 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 1:30 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 10:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને આવતીકાલે મળશે 1:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તેમાં સારી સફળતા મળી શકે છે. પરંતુ મિત્રો, આજે એકંદરે આખો દિવસ અશુભ છે, એટલે કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી. માટે ન ખરીદી કરશો, ન વેચાણ કરશો, ન કોઈ પણ જાતના કાર્યનો આરંભ કરશો. આજે અનિવાર્ય સંજોગોમાં તમારે કરવું પડે એમ છે તો આપણે જોગેશ ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ વારનું સુગંધ જોઈ અને એ કરીને કરશો, સારી સફળતા મળી શકે છે. આજે કરશું આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતને માસનમ માસોત્તમ પરમ પવિત્ર શ્રાવણ માસે શુભે કૃષ્ણ પક્ષે તૃતીયાયામ ચંદ્રવાસન અંતર્ગત ચતુર્થીયાયામ ચંદ્રવાસન વિત્તાયામ પૂજા પતે એટલે ભગવાનનું નામ લખીને મૂકી દો. હું લાઈક મોકલાઈને ભગવાનને પ્રાર્થના કરી દઈશ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ,
अप्राप्त लक्ष्मी प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी चिरकाल सौ रक्षणात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यास देश विदेश सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદि સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. मम दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. और जो लोग विदेश में जवा मांगता हो के सीप में जवा मांगता हो, मतलब भारत देश ने बहार जने धंधो व्यापार करवा मांगता हो ए लोग अथवा विदेश जवा मांगता हो कायम माटे ए लोग बोलवानुं छे. मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. आरोग्य वाળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. હવે દરેક જણા બોલવાનું. सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે.
હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.